ગાંધીનગરથી અહેવાલ કે જ્યાં સંત સરોવરના તમામ 21 દરવાજા ખોલાયા। સંત સરોવરમાંથી 92,700 ક્યુસેક પાણી છોડાયું। હાલનું પાણીનું સ્તર 53 મીટર નોંધાયું છે। ડેમમાં 1,21,660 ક્યુસેક પાણીની આવક। નદી કાંઠાના વિસ્તારોના લોકોને સાવચેત કરાયા છે। નદી કાંઠે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો તૈનાત। તો સંત સરોવરના તમામ 21 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સંત સરોવરમાંથી 92,700 ક્યુસેક પાણી છોડાયું છે। હાલનું પાણીનું સ્તર 53 મીટર નોંધાયું છે। ડેમમાં 1,21,660 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને જેના કારણે ડેમ જે છલોછલ ભરાયો છે। નદી કાંઠાના વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે। નદી કાંઠે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો પણ તૈનાત છે। અમારા સંવાદદાતા હિમાંશુ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હિમાંશુ, પૂરી વિગત। હેલો હિમાંશુ, પૂરી વિગત। જી, વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી ગાંધીનગરમાં વરસાદ જે પડી રહ્યો છે, જેમાં સંત સરોવર ડેમ પાણીની આવકથી ભરાયો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સંત સરોવરના તમામ 21 દરવાજા ખોલવામાં આવે છે। હાલ ડેમનું કુલ રિઝર્વ લેવલ 55.50 મીટર પહોંચ્યું છે। લાકરોડા તરફથી ડેમમાં 1,21,660 ક્યુસેક પાણીનો ઇનફ્લો થઈ રહ્યો છે। સાવચેતીના ભાગરૂપે સંત સરોવરમાંથી હાલ 92,700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમના તમામ ગેટો સંપૂર્ણ રીતે ખોલવામાં આવે છે। નદી કાંઠાના વિસ્તારોમાં વસતા નાગરિકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે। ગાંધીનગર ફાયર અને પોલીસ જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર। તો પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। જે કાંઠા વિસ્તાર છે ત્યાં લોકોને સાવચેત કરવામાં આવ્યા છે।